ભક્તો રવિવારે કામિકા એકાદશીના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં માત્ર એક વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દેજો. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થશે. કામિકા એકાદશીનો મહાપર્વ અને રવિવારનો અદ્ભુત સંયોગ છે. આ દિવસે વિષ્ણુ અને સૂર્યદેવની આરાધનાનો ઉત્સવ અને પુણ્ય કમાવાનો પાવન અવસર છે. મિત્રો, આવો સમય જીવનમાં અમુક જ વખતે આવે છે જ્યારે રવિવાર અને કામિકા એકાદશી એક સાથે આવે તો અવસર તમારે ચૂકવો ન જોઈએ, કેમ કે આવો યોગ માત્ર આખા વર્ષમાં એક જ વાર બને છે. કામિકા એકાદશીના દિવસે એક ખાસ ઉપાય કરી લેજો, જેથી તમારા પર સૂર્યનારાયણ અને ભગવાન શ્રી વિષ્ણુ તેમજ લક્ષ્મીનારાયણની કૃપા સદાય માટે બની રહેશે. મિત્રો, રવિવાર અને કામિકા એકાદશીનો દિવસ અત્યંત પવિત્ર છે, જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે ગ્રહોનો રાજા સૂર્ય અને વિષ્ણુ ભગવાન અને દેવોના દેવ મહાદેવની આરાધનાનો મહાસંગમ છે. મિત્રો, આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે કામિકા એકાદશીના પૂજન અને દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. આ દિવસે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપાસના કરે છે અને પાણીના પાત્રમાં માત્ર એક ચમત્કારિક વસ્તુ નાખે છે, તે વ્યક્તિ પોતાના જીવનમાં દરેક ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી સૂર્યનારાયણ અને વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જશે. તમામ કષ્ટો અને પરેશાનીઓમાંથી હંમેશા માટે તમને મુક્તિ મળી જશે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજી અને ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. આપણા હિન્દુ ધર્મમાં કુલ 4 વેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 4 વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન યજુર્મ વેદમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવ ભગવાનના નેત્ર છે, એટલે કે ભગવાન સૂર્યદેવની મદદથી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. સૂર્ય પુરાણ અનુસાર સૂર્યને જ સમગ્ર જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ ગણાવ્યા છે. તેમને જ સમગ્ર જગતની આત્મા તેમજ તેજ તરીકે ગણાવ્યા છે. સૂર્ય પુરાણ અનુસાર સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્યએ જ કર્યું હતું. તેઓ જ તેનું પાલન પણ કરે છે. તેથી દરેક મનુષ્ય પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ શ્રી સૂર્યનારાયણને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પરંતુ જો તમે દરરોજ જળ અર્પણ કરવું શક્ય ન હોય તો કોઈ ખાસ દિવસે, જેમ કે કામિકા એકાદશીના પવિત્ર દિવસે એટલે કે રવિવારે ભગવાન શ્રી સૂર્યદેવને જળ અર્પણ અવશ્ય કરવું જ જોઈએ. આજના ખાસ વિડીયોમાં અમે તમને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરવાના ફાયદાઓ વિશે જણાવવાના છીએ. સાથે જ મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને રવિવારે કામિકા એકાદશીના દિવસે ભગવાન સૂર્યદેવને માત્ર એક લોટો ચઢાવીને તમારા જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરવાનો સૌથી સરળમાં સરળ ઉપાય પણ બતાવવાના છીએ. તો ભક્તો, તમે પણ લક્ષ્મીજીને દિલથી માનતા હોય તો જય માં લક્ષ્મી અવશ્ય લખજો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરો. અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો ઓમ સૂર્યદેવાય નમઃ આ મંત્ર સવારે 108 વાર જરૂર કરો અને કોમેન્ટમાં એકવાર જરૂરથી લખો. ભક્તો, કામિકા એકાદશીના દિવસે તુલસી પૂજન અને વિષ્ણુ સહસ્ત્ર નામ તથા એકાદશીનું કથાનું પણ ભારે મહત્વ છે. તમારી તમામ સમસ્યાઓનું નિવારણ તમે કામિકા એકાદશીના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એક લોટો જળ ચઢાવીને કરી શકો છો. આ વિડીયો તમારા માટે અને તમારા આખા પરિવારના દરેક સભ્ય માટે મહત્વપૂર્ણ રહેવાનો છે.
તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. તેને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ શેર કરો, જેથી તેઓ પણ આ ખાસ ઉપાયો કરીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવને આમંત્રણ કરી શકે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણ, શ્રી વિષ્ણુ અને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્યનારાયણ અને જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખો. સાથે જ આ વિડીયોને લાઈક પણ કરી દેજો. અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ એક મુખથી નથી કરી શકાતું. શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના બદલાવોનું કારણ જો કોઈ હોય તો તે સૂર્યદેવ છે. કારણ કે સૂર્યદેવ દરેક મનુષ્યને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે, તેમને જળ અર્પણ કરે છે, તો તેના જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે. જ્યારે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી નારાયણનું અપમાન કરે છે, તેમને ખોટી રીતે જળ ચડાવે છે, તેવી વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બને છે. આવા લોકો પર ભગવાન શ્રી સૂર્યનારાયણ અત્યંત ક્રોધી થાય છે, જેના કારણે તેને પોતાના જીવનકાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે ભગવાન શ્રી સૂર્યદેવને જળ ચડાવવાના નિયમો વિશે જરૂર જાણવું જોઈએ. શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્યદેવને સ્વયં નારાયણના અંશ કહેવાયા છે. આ પવિત્ર કામિકા એકાદશીનો પર્વ છે, જે સૂર્યનારાયણ અને વિષ્ણુ લક્ષ્મીનો પાવન કાળ છે. એકાદશીના દિવસે લક્ષ્મીજી અને વિષ્ણુજી પૃથ્વી પર ભ્રમણ કરવા ઉતરે છે, જેના કારણે આ દિવસનું ખૂબ જ મહત્વ અનેક ગણું વધી જાય છે. જ્યારે જે લોકો સૂર્યનારાયણનું અપમાન કરે છે, તેમની મજાક ઉડાવે છે, તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે એવા લોકો જીવતા જ ઘોર નરક ભોગવે છે. ચાલો હવે આપણે એક પછી એક જાણીએ કે આપણે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ, કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ. તો મિત્રો, અથર્વવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણ તરફ મુખ કરીને અશુદ્ધિ ફેલાવે છે, તેવા વ્યક્તિની પડછાયા પણ માફીને લાયક નથી. તેથી આવી વ્યક્તિ ભૂલ કરવાથી તમારે હંમેશા બચવું જોઈએ. જ્યારે ધર્મના સદાચરણ ભાગમાં આપણને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવાના કેટલાક નિયમો વિશે જાણવા મળે છે, જે અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીળા કે હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈને અથવા જો લોટો ન હોય તો હાથમાં અંજલિ બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રોનો જપ સાથે અથવા તેમના નામો સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જળ તમે સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો, તેના છાંટા તમારા પગ પર ભૂલથી પણ ન પડે. કારણ કે જો આવું થાય છે તો ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાય છે. આની સાથે જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરી રહ્યા હોય, ત્યારે તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે લોટાથી તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા છો, તે લોટાને તમારો અંગૂઠો સ્પર્શ ન કરવો જોઈએ. જો તમે તમારા હાથથી જળ અર્પણ કરી રહ્યા છો તો તમારા હાથની તરજની આંગળી અને અંગૂઠો એકબીજાના સંપર્કમાં ન આવવી જોઈએ. કારણ કે આંગળી અને અંગૂઠાના મિલનથી રાક્ષસી મુદ્રાનું નિર્માણ થાય છે. આપણે રાક્ષસી મુદ્રામાં ક્યારેય સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ.
ચાલો હવે જાણીએ કે રવિવારે કામિકા એકાદશીના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાના લોટામાં તમારે કઈ વસ્તુ નાખવી જોઈએ, જે નાખ્યા પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, આ વિડીયોમાં અમે તમે જે ઉપાયો વિશે તમને જણાવવાના છીએ તે ઉપાયો કોઈ સામાન્ય ઉપાયો નથી, પરંતુ વિશ્વભરના અનેક જ્યોતિષીઓ ઉપાયોનો અનુભવ સિદ્ધ સફળ ઉપાયો ગણાવ્યા છે. તેથી ખૂબ જ જ્ઞાનવર્ધક આ ઉપાયોને સાંભળો. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે. જો તમારું મન એકાગ્ર નથી તો તમારે 9 ઓગસ્ટ કામિકા એકાદશીના દિવસથી શરૂ કરીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવાના લોટામાં વાદળી રંગનું ગુલાબ ઉમેરીને અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમારી એકાગ્રતામાં શક્તિમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. તમે જે પણ પાઠનો અભ્યાસ કરશો તે પાઠ તમને તુરંત કંઠસ્થ થઈ જશે. આપણા શાસ્ત્રોમાં આપણે આ વાતનું વર્ણન મળે છે કે ભગવાન શ્રી સૂર્યનારાયણ અતુલિત બળ, બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે. શ્રી હનુમાનજી મહારાજને સૂર્યદેવે જ શિક્ષા આપી હતી. તેથી હનુમાનજીના ગુરુ સૂર્યદેવ છે. આ જ કારણે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યની નિયમિત રૂપે પૂજા કરે છે. આ કામિકા એકાદશીના રોજ જેમને 1 લોટો જળ અર્પણ કરે છે તેના પર બજરંગબલી, શિવ અને સૂર્યદેવ ત્રણેયની કૃપા વરસવાની છે. આ ઉપરાંત જે માતા બહેનોએ સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેવી માતા બહેનોએ પુત્ર પ્રાપ્તિની કામના માટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના લોટામાં આ એક ખાસ અને ગુપ્ત ચમત્કારી વસ્તુ 9 ઓગસ્ટના દિવસે રવિવારે કામિકા એકાદશીએ નાખવી જોઈએ. આમ કરવાથી તમને નિશ્ચિત રૂપે શુભ સમાચાર મળશે, કારણ કે પ્રાચીન સમયથી જ પુત્ર પ્રાપ્તિ માટે મહિલાઓ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરતી આવી છે. એક પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપની પત્ની અદિતિએ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના પછી જ તેમને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. કર્ણનો જન્મ કુંતીને દુર્વાસા ઋષિ દ્વારા મંત્રના પ્રયોગથી એટલે કે સ્વયં જ સૂર્યદેવની કૃપાથી થયો હતો. તો તમારે ફક્ત આ કરવાનું છે કે 9 ઓગસ્ટ કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી સૂર્યને જળ ચઢાવવાના લોટામાં થોડું ગાયનું શુદ્ધ ઘી અને દૂધ નાખવું જોઈએ. પછી તમારે ઓમ મિત્રાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ આ મંત્રોનો નિરંતર જાપ કરતા કરતા જળ સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. આમ સતત 41 દિવસ સુધી કરવાથી તમને નિશ્ચિત ફળ મળે છે. આ ઉપાયો માતાઓ પોતાની સંતાનની રક્ષા માટે કરી શકે છે. આની સાથે હવે તમને એવી એક 8 વસ્તુઓ વિશે જણાવવાના છીએ જેને જો તમે કામિકા એકાદશીના દિવસે સૂર્ય ભગવાનને જળ ચડાવવાના લોટામાં ઉમેરી લો છો તો નિશ્ચિત રૂપે તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થઈ જશે. એકાદશીના દિવસે દૂધ, તુલસી અને ગંગાજળનું સૂર્ય અને વિષ્ણુ બંનેનું પૂજનમાં વિશેષ મહત્વ છે. પરંતુ તે પહેલા જો તમે પણ તમારા જીવનમાં સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો ઓમ નમઃ શિવાય જરૂરથી લખો. સાથે જ આ વિડીયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આપણા શાસ્ત્રોમાં સૂર્યને જળ ચડાવવાના અનેક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો જણાવવામાં આવ્યા છે, જેને આપણા ખાસ વિડીયોમાં એક પછી એક જાણવાનો પ્રયાસ કરીશું. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સૌથી પ્રથમ લાભ એ છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેની આંખોની રોશની હંમેશા તેજસ્વી રહે છે. વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે સવારના સમયે સૂર્યના કિરણો આપણી આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે. સૂર્યના પ્રકાશના કારણે જ
આપણે આ પૃથ્વી પર બધું દેખાય છે. કદાચ તમે વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ 7 રંગનો હોય છે. જો આપણે સૂર્યને એક સીધી ધારામાં જળ અર્પણ કરીએ છીએ તો સૂર્યના પ્રકાશના તે જળમાંથી પ્રસાર થઈને આપણી આંખો પર, આપણા શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પ્રસાર થઈને તમારા શરીરને સ્પર્શે છે ત્યારે તમારી અંદરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. આની સાથે જ જે વ્યક્તિ રોજ ખાસ કરીને 9 ઓગસ્ટને રવિવારે કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે તેને બળ, બુદ્ધિ અને અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે જેમ આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી પર જો કોઈ પ્રાકૃતિક વસ્તુ એવી છે જેમાંથી વિટામિન ડીનું ઉદ્ભવ થાય છે તો તે ફક્ત સૂર્યદેવ છે. વૈજ્ઞાનિકોના મતે સવારનો જે સમય હોય છે જ્યારે ભગવાન શ્રી સૂર્ય પોતાના અને પીળા રંગના આકાશમાં વિદ્યમાન હોય છે તે સમયે સૂર્ય ભગવાન કરતાં વધુ સારો વિટામિન ડીનો સ્ત્રોત બીજું કશું નથી આપી શકતું. આની સાથે જ જે વ્યક્તિ રોજ સૂર્યને જળ અર્પણ કરે તેના શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાનો વિકાસ થાય છે. તેના કારણે સૂર્યને રોજ જળ ચડાવનાર વ્યક્તિને ક્યારેય શરદી જેવી બીમારીઓની તકલીફ નથી આવતી. જેવું જ સૂર્યનું પ્રથમ કિરણ તમારા શરીરને સ્પર્શે છે તેવી જ બધા પ્રકારના જીવાણુ અને વિષાણુઓ સૂર્યની અસીમ ઉર્જાના કારણે પોતાના પ્રાણ ત્યજી દે છે. તમે રોગમુક્ત થઈ જાઓ છો. ચાલો હવે જાણીએ કે કામિકા એકાદશીના પવિત્ર દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના જળમાં શું નાખવું જોઈએ. જ્યારે તમે સવારે ભગવાન સૂર્યદેવને અર્ઘ આપશો ત્યારે તેમાં થોડા ચોખા અને થોડા કાળા તલ ઉમેરી લો. આનાથી શું થશે? આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થશે. સાથે જ ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો તો ઘણા લોકો કોમેન્ટ કરે છે કે અમારું ભાગ્ય સાથ નથી આપતું. આવા સંજોગોમાં શ્રી સૂર્યનું ભાગ્ય પ્રબળકારક માનવામાં આવે છે. જ્યારે તમે ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરો છો ત્યારે જળ આપતી વખતે તમારે ગાયત્રી મંત્ર અથવા ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. જો આત્મવિશ્વાસ નબળો પડી ગયો હોય તો આવા સમયે તમે કામિકા એકાદશીના દિવસે તમારા કપાળ પર કેસર સફેદ ચંદનનું તિલક લગાવો. સાથે જ કેસર મિશ્રિત લાલ ચંદન જળમાં ભેરવીને ભગવાન સૂર્યદેવને અર્ઘ આપો. જ્યારે તમે સૂર્યદેવને જળમાં લાલ ચંદન અને કેસર ઉમેરીને અર્પણ કરશો ત્યારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ચાલી રહેલા બધા દોષોનું તાત્કાલિક નિવારણ થઈ જશે. જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો આ ઉપાયથી તમારી જન્મ કુંડળીના ગ્રહ દોષો દૂર થાય છે. સાથે જ તમારા પિતૃઓ પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે. એકાદશીએ પિતૃ તર્પણનું પણ ખૂબ જ વિશેષ મહત્વ છે. જો તમે ધનની કમીથી પરેશાન છો તેમાંથી છુટકારો મેળવવા જળમાં સાકર ઉમેરીને સૂર્યદેવને આ કામિકા એકાદશીના દિવસે અર્ઘ આપવું અત્યંત લાભાદિક છે. આનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સૂર્યદેવને અર્ઘ આપતી વખતે જળમાં કેટલીક વસ્તુઓ જેમ કે હળદર, કુમકુમ, અક્ષત વગેરે ઉમેરવામાં આવે છે. જો લગ્નમાં આવતી અડચણોથી લઈને નોકરીમાં આવતી સમસ્યા સુધીની મુક્તિ મળે છે. આની સાથે કામિકા એકાદશીના પવિત્ર દિવસે તમારે તમારા ઘરેથી ખાંડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ. જેમ કે સવારે તમે થોડો ગોળ કે ખાંડ કોઈ મીઠી વસ્તુ ખાઈ લો છો તો આનાથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્યદેવનું સ્થાન મજબૂત થઈ જાય છે. સૂર્યદેવનો ભાવ બળવાન બને છે. જો તમે ગોળ અને સાબુદાણા
થી બનાવેલી ખીર ભગવાન શ્રી સૂર્યનારાયણ અને વિષ્ણુજીને ચઢાવો છો તો આનાથી તમારો આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે. એકાદશીની રાત્રે આ ખીર તુલસી પત્ર સાથે અર્પણ કરવાથી તે અમૃત સમાન બને છે. આ ઉપરાંત કામિકા એકાદશીના દિવસે તમે ભગવાન સૂર્યદેવને તાંબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને અર્પણ કરો. લાલ ફૂલ તમે કોઈ પણ લઈ શકો છો. ગુલાબનું હોય, જે પણ લાલ પુષ્પ તમારી પાસે ઉપલબ્ધ હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર અને ચોખા, જેને આપણે અક્ષત પણ કહીએ છીએ, તે ઉમેરી શકો છો. આમ કરવાથી સૂર્યગ્રહ બળવાન બને છે, જેનાથી તમારો વિશ્વાસ વધે છે. જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે ત્યારે આપણને રોગથી મુક્તિ મળે છે, શત્રુઓથી છુટકારો મળે. સાથે જ 9 ઓગસ્ટની સૌથી ખાસ રવિવારે કામિકા એકાદશીના દિવસે તમારે આદિત્ય હૃદય સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્રનામ તથા વિષ્ણુ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમને સૂર્યગ્રહનો પૂર્ણ લાભ મળે, ભલે તમારી જન્મ કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો પણ તમારે આ કામિકા એકાદશીના દિવસથી શરૂ કરીને તમારે આદિત્ય હૃદય સ્ત્રોતનો નિયમિત પાઠ અવશ્ય કરવો જોઈએ. આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જો તમે રોજ એક વખત પણ કરો છો તો આનાથી તમારા જીવનની પરેશાનીઓ હંમેશા માટે દૂર થાય છે. કેમ કે મિત્રો, આ દિવસે કામિકા એકાદશી છે, જેથી કામિકા એકાદશીમાં તમારે શું કરવું જોઈએ તે પણ તમને જણાવી દઈએ. તો મિત્રો, કામિકા એકાદશી હિન્દુ પંચાંગનો સૌથી અગત્યનો દિવસ છે, જે આખા ભારત અને ખાસ કરીને ગુજરાતમાં ભગવાન વિષ્ણુના ભક્તો માટે મહાપર્વ સમય ગણાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જળાભિષેક અને વિષ્ણુ પૂજન કરવાનું અત્યંત મહત્વ છે. આ દિવસે ધાર્મિક ક્રિયાઓ અને ઉપાયો કરવાથી આધ્યાત્મિક શાંતિ, સકારાત્મક ઉર્જા અને મનોકામનાઓ પૂર્તિ થઈ શકે છે. તેથી જ અમુક સરળ ઉપાયો કરીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનારાયણના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. નંબર 1, કામિકા એકાદશી દરમિયાન ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામજી પર જળા અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. એકાદશીના રાત્રિનું જાગરણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. રાત્રે વિષ્ણુ અને લક્ષ્મીજીના મંદિરે જઈને શાંત ચિત્તે થોડીવાર ધ્યાન કરો. એક સ્વચ્છ પાત્રમાં એક દૂધ અને જળ રાખો, તેનાથી વિષ્ણુજી પર અભિષેક કરો. આ ધ્યાનથી મનની શાંતિ દૂર થાય છે, ચંદ્ર બળવાન બને છે. ખાસ કરીને જે લોકો માનસિક તણાવમાં હોય તેમના માટે આ સરળ ઉપાય ખૂબ જ લાભદાયી છે. તમે ઘરના પૂજા સ્થાનમાં પણ આ કરી શકો છો. નંબર 2, કામિકા એકાદશીના દિવસે દાન કરવું અત્યંત શુભ ગણાય છે. આ દિવસે તમારે તમારી શક્યતા મુજબ અનાજ, વસ્ત્રો કે રોકડ રકમ ગરીબોનો દાન કરી શકો છો. ખાસ કરીને આ દિવસે તેલ, અડદ, ખાંડ, દૂધ કે પીળા કે સફેદ વસ્ત્રોનું દાન વિષ્ણુ ભગવાનની પ્રીતિ માટે કરવામાં આવે છે. આ દાન ગરીબો કે બ્રાહ્મણો નજીકના મંદિરમાં આપી શકાય છે. જો તમારી પાસે દાન આપવા માટે ખૂબ સામગ્રી ન હોય તો એક તુલસી પત્ર કે થોડી ખાંડ પણ દાન કરી શકાય છે. આ નાનું સમર્પણ તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. દાન કરતી વખતે મનમાં શુદ્ધ ભાવ રાખો. નંબર 3, કામિકા એકાદશીના દિવસે ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી છે. આ મંત્ર દરેક વ્યક્તિ, નાના મોટા, સ્ત્રી પુરુષ ગમે ત્યાં કરી શકે છે. મહામંત્ર છે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. આ મંત્રનો 108 વાર જાપ સવારે અથવા રાત્રે પૂનમ કે એકાદશીના સમયે કરો. જો તમે આ મંત્ર ન જાણતા હોય તો ઓમ વિષ્ણુએ નમઃ જેવા સરળ મંત્રનો જાપ પણ કરી શકો છો. આ જાપથી મન શાંત રહે છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે
ખાસ કરીને આ પવિત્ર દિવસે જ્યારે બ્રહ્માંડની ઉર્જા પૂર્ણતા પર હોય છે, આ મંત્ર જાપથી માનસિક સ્થિરતા મળે છે. નંબર 4, કામિકા એકાદશીના દિવસે ઘરની સફાઈ કરવી એક સરળ અને લાભદાયી ઉપાય છે. સવારે ઉઠીને ઘરના મંદિર કે પૂજા સ્થાનને સાફ કરો, તેમાં ગંગાજળના છાંટા કરો. જો ગંગાજળ ન હોય તો સાદા પાણીમાં થોડું શુદ્ધ જળ નાખીને પણ છાંટા કરી શકો છો. આનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એકાદશીના દિવસે મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવો. તમે ઘરના દરવાજા પર આસોપાલવનું તોરણ પણ લગાવી શકો છો. આ નાની નાની ક્રિયા ઘરમાં સકારાત્મક અને લક્ષ્મીજીનો પ્રવેશદ્વાર બનાવે છે. નંબર 5, કામિકા એકાદશીના સમયે શું ટાળવું જોઈએ? કામિકા એકાદશી દરમિયાન કેટલીક બાબતો ટાળવી જોઈએ જે દરેક વ્યક્તિ સરળતાથી અનુસરી શકે છે. આ દિવસે માંસાહાર, નશા અને ચોખાના સેવનથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ પવિત્ર પર્વ એકાદશી દરમિયાન અશુભ વિચારો ન કરવા જોઈએ, કારણ કે આ સમયે ધ્યાન કે પ્રાર્થના કરવી વધુ લાભદાયી બને છે. કામિકા એકાદશીના દિવસે કોઈની નિંદા, ચાડી ચુગલી, ટીકા ન કરો. આ ટાળવી જોઈએ. ભલે ભગવાનની ઉર્જાનો પૂર્ણ લાભ લઈ શકો છો. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું શુભ માનવામાં આવે છે. આ સરળ નિયમો દરેક વ્યક્તિ પાળી શકે છે. નંબર 6, આ દિવસે ઉપવાસ રાખવો એ પણ એક સરળ ઉપાય છે, જેને કામિકા એકાદશીનું વ્રત પણ કહેવાય છે, જે દરેક વ્યક્તિ પોતાની શારીરિક ક્ષમતા મુજબ કરી શકે છે. ઉપવાસમાં તમે ફળ, દૂધ કે હળવું ફરાળ ભોજન લઈ શકો છો. જો પૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો ફક્ત એક ટંક ફરાળ કરો. આ ઉપવાસ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી શકાય છે. ઉપવાસથી શરીર અને મન શુદ્ધ થાય છે, નકારાત્મક અસરો ઓછી થાય છે. ભગવાન પૂર્ણ થયા બાદ ગરીબોને થોડું ફળ કે અન્નદાન કરવું શુભ રહે છે. જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે એક ખૂબ જ સરળ અને ખાસ ઉપાય છે, જે તમારે રવિવારે કામિકા એકાદશીના દિવસે અવશ્ય કરી લેવાનો છે. તો કામિકા એકાદશીના દિવસે પૂજા અર્ચના કર્યા બાદ સાંજે ઘરના મંદિરમાં સ્વચ્છ ચોકી પર લાલ કે પીળું કપડું પાથરો. તેના પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપના કરો. એક તાંબાની સ્ટીલની થાળીમાં દૂધ, ખાંડ અને ચોખાની બનેલી ખીર તૈયાર કરો. આ ખીરને તુલસી પત્ર સાથે ભગવાનને અર્પણ કરો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો 21 વખત જાપ કરો. મનમાં ધન, સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરો. પછી આ ખીરને પરિવારના પ્રસાદ તરીકે વહેંચી દો. થોડી ખીર ગરીબોને દાન કરો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી આર્થિક સ્થિરતા અને ઘરમાં સુખ શાંતિ આવશે. આ ક્રિયા નાના મોટા બધા કરી શકે છે. ખાસ કરીને સૌભાગ્ય અને ધનલાભ માટે અત્યંત શુભ છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકો સાથે શેર કરો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ અને જય લક્ષ્મીનારાયણ, હર હર મહાદેવ જરૂરથી લખી દો. ભગવાન સૂર્યનારાયણ તમારા બધા સપના સાકાર કરે. રાધે રાધે મિત્રો.